જો કે ભાઈબંધનો નાતો હંમેશા રહ્યો છે એવી આ વિસ્તારમાં એટલે આ જિલ્લામાં અને બનાસકાંઠા જિલ્લામાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ચૂંટાઈ અને આપ સૌએ ખૂબ મોકળું મેદાન કર્યું છે એવા મેમ્બર ઓફ પાર્લામેન્ટને મારી બેન સન્માનીય જ્ઞાનીબેન, આ વિસ્તારના પૂર્વ એમપી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય પૂર્વ પ્રમુખ સન્માનીય જગદીશભાઈ, CWCના મેમ્બર સન્માનીય દિનેશભાઈ, આ વિસ્તારમાં હંમેશા તમારું સૌનું નેતૃત્વ પૂરું પાડ્યું છે, તમારી સૌની વચ્ચે રહી અને તમારા નાના મોટા કામો કર્યા છે એવા સન્માનીય અમરજીભાઈ, આ વિસ્તારના સંગઠનના સન્માનીય ગોપાલજીભાઈ, તાલુકા સંગઠન, જિલ્લાનું સંગઠન, જિલ્લાના સદસ્યો, તાલુકાના સદસ્યો, કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસના બાહોશ મતદાર ભાઈઓ અને પૂજ્ય સદારામ બાપાના સેવકોએ જે મને તાકાત આ વિસ્તારે 17-18 હજાર વત્તી વધારે લીડ આપીને મને જે સહેમત પૂરી પાડી છે એ બધાને નમન કરું છું ને વંદન કરું છું. યુદ્ધના મેદાનમાં હાર જીત તો ચાલવાની, અને જ્યાં સુધી તમે યુદ્ધના મેદાનમાં લડતા રહો ક્યાંક હાર પણ સામનો કરવો પડે, ક્યાંક જીતનો પણ સામનો કરવો પડે. એમ ચંદનજી ઠાકોરે 2 વખત હારનો સામનો કરવો પડ્યો છે, પણ તમારી વચ્ચેથી યુદ્ધના મેદાનમાંથી હટવાનો નથી એ આજના તબક્કે તમને ખાતરી આપવા માટે. મારી બેન જ્ઞાનીએ 18 વર્ષની ઉંમરે તાલુકા પંચાયતની પ્રમુખ બન્યા અને તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા પછી એમને સતત લડતા રહ્યા. ક્યાંક વખત વિધાનસભા પણ એમને હારનો સામનો કરવો પડ્યો, ક્યાંક તાલુકામાં પણ હારનો સામનો કરવો, પણ બનાસકાંઠાની જનતાનો અને બાબર તાલુકાની જનતાનો એક દિવસ પિસ્સો ના છોડ્યો. એનું પરિણામ આજે મારી બેન આજે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની છે. ભાઈ હાર્યો છે પણ મારી બેન નથી હારી, એ આપ સૌએ યાદ રાખવાની જરૂર છે. આવાવાળા તબક્કામાં 18 આલમે જે સાથ ને સહકાર આપ્યો છે, 18 આલમનો ઋણી છું. આજે થોડાક મતે મને રાધનપુર તાલુકામાં ખૂબ મતે હું માઇનસ થયો, થોડું ચાણસ્મામાં માઇનસ થયો, એના કારણે મારે હારનો સામનો. પણ આવવાવાળા સમયમાં આપની વચ્ચે કંઈક નાનું મોટું કામકાજ હોય તો ચંદનજી ઠાકોરને, જ્ઞાનીબેન ઠાકોરને, અમરતજી ઠાકોરને કે ભાઈ અમારા દિનેશજી ઠાકોર કે ભાઈ અમારા બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરને સર્વને અમને યાદ કરજો. આપની વચ્ચે જે કંઈ નાના મોટા કાર્ય કરવાના થતા છે આપની વચ્ચે રહીને કરીશું.